બાપુ બેઠા છે, શિવ 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 આખું વાતાવરણ છે, શિવનો 11મો રુદ્ર હનુમાન બેઠો છે. ત્યારે મને છેલ્લે એક વાર્તા કરવાનું મન થાય છે, કારણ કે માવડીઓ હજી આમને બેઠા છે, આપ બધા બેઠા છો. ધર્મને બચાવવા માટે કેટલા કેટલા બલિદાનો દેવાના છે, ત્યારે ધર્મ બચ્યો નકર રામે ધન લાગે ગપાલ નો લાગે કોક દે ઊભા મોરની એમનેમ નથી થયું, ખૂબ બલિદાનો દેવાના છે. એટલે સંદીપભાઈ એક અદ્ભુત પ્રસંગ કેવો છે મારે ખાસ યાદી કરાવું. આ બધા યુવા ધન સુધી આ વાતું ફૂગે, આપણું સાચું ધન ફૂગે, એટલા માટે આ વાત સાંભળજો, ખાસ સાંભળજો. આ વાત 5-10 મિનિટ થશે, કદાચ વધારે થોડોક એથી સમય જાય, પણ મને આજ આમ ઉપડી છે. હા, આ તમારો જે પડકારો છે આ પાણીની વાત છે. આપણા આ ધરતીના યોદ્ધાઓ એ બાપુ શું કીધું ભાઈ? હે હુરજ નારણ, સાંભળજો આ વાત, જીવનમાં ઉતારો. હે હુરજ, તારામાં એવી તાકાત છે કે તું તળાવના તળાવ હું શોષી લેશો. હે સૂરજ, તારામાં એવી તાકાત છે કે તું કુવાના પાણી અટાણે ઊંડા વયા જાય, દારના પાણી ઊંડા વયા જાય. હુરજ, તું દરિયાના પાણીને સૂહી જા, લીલા ઝાડને કાપીને નાખી દઈને 2 દિવસમાં એનું પાણી સૂહી જા. હુરજ, બધાય પાણી સૂહી જવાની છૂટ છે, પણ તમારા વડવાઓએ આપણા બધાયના વડવાઓએ એમ કીધું બધાયના પાણી સૂહી લે, પણ અમારી તરવાર ને અમારી મૂછનું પાણી નો સૂહતો, બસ ઈ રહેવા દેજે, બાકી બધા પાણી ભલે સુહાઈ જાય, બસ બીજા પાણી ભલે સુહાઈ જાય, તરવારના પાણી નો જાય, મૂછના પાણી નો જાય. એટલે કીધું ના ચડિયા હથિયાર. બહુ અઘરી છે વાતો કરી નાખવી, બહુ વહેલી. જ્યારે ઘમાકા બોલે ને હામાં, ત્યારે હારા હારા 2 તલવાર બાંધ કે સબી કહાવત સૂર, मैं सूर हूं, मैं सूरवीर हूं, सभी कहावत सूर, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ધમાકા બોલે ત્યારે હારે હારે શેરી બગડાટી બોલતી હોય, તૈડમાંથી જોતા હોય, આ બાજુ નથી આવતા ને. તું તારે 100 વર્ષનો થા, ટિકિટના કાળા બજાર કર, તારું કાંઈ ન થાય. એ તો જેને મોતની હામાં ડગલા માંડ્યા એની કથાઓ રીએ, એવી એક નાનકડી કથા મને ગમે છે, એટલા માટે કહું છું. માવડીઓ દીકરીઓ ખાસ સાંભળે. આ દેશની દીકરીઓને યુવાધન એને જ આજ કહેવાની જરૂર છે. અત્યારે 2 ફાટા પડ્યા છે. એક ફાટો એવો છે કે એમને યુવાધનને એવું છે કે મારે બાપ દાદાની સંસ્કારને હાચવીને મારા માવતર માટે કંઈક કરવું છે, મારે નામ રોશન કરવું છે, કંઈક સારો ધંધો કરવો છે. એક યુવાધન એવું છે. એક ફાટો એવો પડ્યો છે કે થોડું પાવડર હુંકીને કોકને નડવું, સ્ટન્ટ કરવાનું, ગાડી ઉલાળ્યું, કોકને નડ્યા સિવાય ધંધો નહીં એવાય છે. એમાં નો વયા જાય, એટલા માટેની આ વાત સાંભળજો. બધા ઘડી ખાવ, પૈસા રહેવા દો. આ વાત મને સારી. આ એક ધૂપેલિયું છે, ભોળાનાથનું શિવનું ધૂપેલિયું, એટલે ધૂપેલિયા રૂપિયા વાર્તા તમને છેલ્લે કરું છું. આ એક ધૂપેલિયું છે, એટલા માટે બધા શાંતિથી સાંભળો, મજા આવશે. હાંજનું ટાણું, દાદો સોમેશ્વર, દાદો સોમનાથ, સોમનાથના પટાંગણમાં, સોમનાથના મંદિરે આરતીનું ટાણું છે, અને ભૂદેવો નગારાની માથે દાંડિયું પડી ઘમમમમમમ 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 સોમનાથની આરતીના નગારા વાગ્યા, હંખ ફૂકાણા. આ બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, દરિયો ઘોઘો 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 કરીને ઠપાટું મારતો તો સોમનાથ મંદિરમાં. એવે ટાણે એક બાઈ આંગળીએ 7 વર્ષના દીકરાને લઈને આવી, ક્ષત્રિયાની 7 વર્ષના દીકરાને આંગળીએ લઈને આવી, સોમનાથને પગે લાગી, દીકરાને પગે લગાડ્યો, અને જટ પગે લાગીને આરતી લઈને બાઈ પાછી વળી ઉપડતા પગે હાલવા માંડી. હાલ હાલ બેટા, જટ ઘરે જાવું, અંધારું થઈ જાય. બાઈ ઉપડતા પગે હાલી ને, એટલે દીકરાએ કીધું માં ઊભી રે, ઊભી રે. માં નહીં, ઊભું નથી, જટ હાલ ઘરે વહી જાવું, અંધારું થઈ જાય. નહીં, ઊભી રે માં, ઊભી રે માં. અને માં ઉતાવળી હાલે, છોકરાને તતડાવે, હાલ 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 હાલ, માં ઊભી રે. છોકરાએ બાવડું મુકાવી દીધું, અને માએ કીધું કેમ મુકાવી દેશો? કે માં ઊભી રે ને, મારી વાત સાંભળી, મને મારા બાપ પાસે લઈ જાની. સાંભળજો વાત, મને મારા બાપ પાસે લઈ જાય. માં તો કે હાલ ઘરે જઈને બધી વાત કરીશ. નહીં, અહીંયા જાય, મને મારા બાપુ પાસે જવું છે. જેમ જેમ વધારે મારા બાપ પાસે લઈ જાય એમ કેવા માંડ્યું બાળક, એટલે માં વધારે ઉતાવળ કરે. નહીં નહીં, હાલ અંધારું થઈ જાય, ઘરે જઈને બધી વાત કરી. કે નહીં. અને બહુ જ્યારે છોકરો કેવા માંડ્યો, માં ઊભી નો રહી, એટલે હળી કાઢીને માના ઓઢણાનો છેડો પકડ્યો બાળકે, 7 વર્ષના બાળકે, અને આમ ઝૂંટ મારીને ઊભી રાખી માને. માં, હું તારો બાળક છું, ઉંમર ભલે નાની છે પણ તારો બાળક છું. ક્યારની વાત કરું છું, ક્યારનો કહું છું, મને મારા બાપ પાસે લઈ જા. માં, ગામના બાળકો મને રોજ ખીજવે છે, મેણા મારે છે કે અમારે બધાને બાપ છે, તારે બાપ ક્યાં? તું બાપ વગરનો છો, તું ન બાપો છો, તારે બાપ નથી. અમારે બધાને જો બાપ
તારી માને પૂછજે તારો બાપ કોણ છે, કેમ તારી માં તારા બાપ પાસે નથી લઈ જાતી. માં આવું કાયમ બાળક કહે છે ને ગામના બાળકો બધા, ત્યારે હું તને આવીને પૂછતો કે માં મને મારા બાપ પાસે લઈ જા ને. આખા ગામને બાપ હોય તો મારે ન હોય. ત્યારે તું એમ કહેતી માં કે તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જઈશ ને ત્યારે તારા બાપ પાસે લઈ જાય. બેટા તો આજ સોમનાથ આવ્યા, આજ અહીંયા આવ્યા, અને હવે હું એમ કહું છું મારા બાપ પાસે લઈ જા, તો તું ઉતાવળમાં એમ કહેશો માં કે હાલ ઘરે વયું જાઉં, તો મને મારા બાપ પાસે લઈ જા. માં આ છેલ્લી વાર તને કહું, તારો દીકરો છું, ઉંમર ભલે નાની છે મારી, કેમ નામ નથી લેવાય? એમ મારો બાપ કોણ છે કેમ નથી કહેતી? કાંઈ ચોરી છે કેમ બોલતી નથી? માં કેમ બોલતી નથી? એટલે તોય બાઈએ હાથ ટાળવા હાટું કીધું કે બેટા જો બેઠો, જો મંદિર માં રહ્યો ઈ તારો બાપ. બસ માં દુનિયાનો બાપ છે, સોમનાથ છે, આખી જગતનો બાપ. હું મારા બાપની વાત કરું છું. અને ત્યારે કીધું બેટા તો સાંભળી લે, તારા બાપની વાત કરે છે ને, તારા બાપ પાસે જવું છે ને? કે હા. એ આમ બાવડું જાયલું બાળકનું, 7 વર્ષના બાળકનું, ગડગડથી દોટ મૂકી બાય આમ કચડ્યો છોકરા ફોડતો હોય. સોમનાથ મંદિરના સામે પટાંગણમાં એક પાળિયો, પાળિયા પાસે બાય આવી, બાળકને બેહાર્યો પલોઠી વાળીને, પોતે બેઠી, 2 આહુડા પાડ્યા, એક દીવો કર્યો, અને પછી બાળકને કીધું બેટા હવે સાંભળી લે, કાયમ રાયડું નાખે છે ને, મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં, હું બાપ વગરનો છું. તો સાંભળી લે બેટા, હું તને કહું છું, અને તું ગામના છોકરા જે તને કે તું નબાપો છો એને કહી દેજે બેટા કે તારો બાપ કોણ છે. હવે સાંભળજો, પાળિયા સામે બેઠા બેઠા ઓલી બાઈ વાત કરે છે પોતાના બાળકને, તારો બાપ કોણ છે. ઈ બાઈ વાત કરે છે કે બેટા સાંભળી લે, તારો બાપ કોણ છે. આજથી 8 વર્ષ પહેલા, જાજા વર્ષો નથી ત્યાં ભાઈ, બેટા દીકરા મારો બાપ જાજા વર્ષ નથી ત્યાં. આજથી 7-8 વર્ષ પહેલા એક નાનકડા નગરનો એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, શિકાર કરવા જાય, ભાઈ હેડી હેડીના ભાઈબંધોની માથે તોફાન કરે, એની હારે અને બાગડતા 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 ઘોડા ખેલવતો હોય એવો એક તોફાની તરવરિયો યુવાન. ઈ યુવાન ગેડી તળે રમી અને ઘરે આવ્યો. ઘરે આવીને પોતાના ભાભીને એમ કીધું, જોજો આ બાળકને પાળિયા પાસે, ઈ વાત યાદ રાખજો, પાળિયા પાસે બેઠા બેઠા માં દીકરાને વાત કરે છે બાળકને. એક તરવરિયો યુવાન પોતાના મિત્રોની સાથે, હેડી હેડીના મિત્રોની સાથે ગેડી તળે રમીને ઘરે આવ્યો. બપોર નમી ગયા ત્યારે આવ્યો. ભાભી હતા એના મોટા ભાઈના ઘરેથી, એને જુવાન એમ કહે છે કે માં, ભાભી માં મને જલ્દી ખાવા દો, મને ભૂખ બહુ લાગી છે, મને જટ ખાવાનું દો. એટલે ભાભી માં કીધું બેહો દેવરજી, જલ્દી આપું છું, આપી દો, હાલો બેહી જાઓ. તો કે નહીં, જટ કરો. બેહી ગયો. એટલે દેતા હતા એટલી વાર મેં ઉતાવળ મીડો કરવા કે જટ કરો, મેં તમને ખબર છે ને મને ભૂખ લાગે પછી વાર લાગે ન પોહાય, આમ ન હાલે, હું આવું એટલે થાળી તૈયાર હોવી જોઈએ. ભાભી માં દેવા મીડા, બહુ જયારે બોલવા મીડો કાલથી પછી થાળી હું બેહુતા ત્યાર પડી જવી જોઈએ થાળી. ત્યારે આ દેશની ક્ષત્રિયાણી જવાબ આપે, સાંભળજો. ભાભી માં હતા ને એના મોટા ભાઈ ઘરેથી જવાબ આપે, ઓહો હો હો, આજ તો મારો દેર એટલી બધી ઉતાવળ કરે છે કે જાણે સીધો જમ્યા પછી રોટલો ખાય, બપોરા કરી અને સીધો સોમનાથની સખાતે જવાનો એવું લાગે છે આજ તો મારો દેવર. હા હા હા, એટલી ઉતાવળ કરે છે. ઈ સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. એટલું કીધું ને તો સહજતાથી, નિર્દોષ ભાવથી એટલું પૂછ્યું દેવરજીએ. શું કીધું ખબર? ભાભી માં સોમનાથની સખાતે કેમ જવું પડે? કે તને ખબર નથી ભાઈ? ના મને કઈ ખબર નથી. દેવરજી તમને ક્યાં ખબર હોય? તોફાન કરવાન, ઘોડા ખેલવાન, શિકાર કરવાન, ગેડી દેડે રમવું, ભાભી પાસે આવીને બાંધવું અને રોટલા બગાડવા. તોફાન કરવા, ઘોડા ખેલવા, ભાભી હારે બાંધવું, ઈ કઈ વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું ને, છામ 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 રૂવાડા બેઠા થઈ ગયા. કીધું ભાભી માં, મારી માં મરી ગઈ વેલી, પણ તું મારા મોટા ભાઈને ત્યાં પરણીને આવી ને અમારા ઘરે, તે દુની હું તારામાં મારી માને જોઉં છું. ભાભી માં, હું માને જોઉં છું, મારી માં માનું છું. એટલે દેવરને દીકરા તરીકે હક છે રિહાવવાનો, બાંધવાનો. ઈ રીતે તારા હામો બાંધું છું. બાકી તું એમ કહેતા હો ભાભી માં તમે કે રોટલા બગાડો છો, તો હવે મને સાચી વાત કરો, સોમનાથની સખાતે કેમ જવું પડે એમ છે? મને નથી કઈ ખબર. એમ તો દેવરજી સાંભળો, હું માં કીધી છે ને તો માં તરીકે દીકરાને વાત કરો. દેવરજી, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા મંદિરો તોડતા તોડતા યવનોના ટોળા ઉતર્યા છે. આ નહીં આ તિથિએ દાદા સોમનાથના મંદિરને તોડવાના છે. હતું નતું મંદિરને કરી નાખે, જફરખાની સેના ઉતરવાની છે. તને ખબર છે? તો સાંભળી લે. મને એમ હતું મારા દેરને એટલે ઉતાવળ છે કે ખાઈને સીધું સોમનાથને સખાઈતે જવાનું હોય છે.
નામ જોયું, ઓ એવું છે ભાભીમાં, તો જય માતાજી, શિવ 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 એમ કરીને ઊભો થયો. એટલે ભાભીમાં શું કીધું ખબર? અરે 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 દેવરજી, એવી ઉતાવળ ન કરાય, તમને હજી કઈ ખબર નથી, શિકાર કરતા ફાવે ખાલી તમને. દેવરજી, તમને ખબર છે સોમનાથની સખાતે જવું એટલે શું? ઈ ખબર છે કે તમે કયો ભાભીમાં કે તમે ઘોડામાંથી સવાર થઈને હાથમાં ભાલો લઈને જાઓ, જંગલી સુવર ભાગે અને ભાગતા 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 બાગડતા બાગડતા ફરડાક કરતું ભાલું પરવી દ્યો અને સુવર ટ્રેન 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 કરવા માટે મરી જાય. એમ નથી હો, શિકાર નથી કરવા દેવરજી. કે તો કે ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, હાથીની હૂંટ જેવું ભુજાવું વાળા, પંપલા ભરીને દારૂ પીવા વાળા, કાળા કપડામાં અરબસ્તાની ઘોડામાંથી આવીને સોમનાથના પટાંગણમાં યોદ્ધાઓ ઉભા છે. જફરખાનની સેનાના એક તરવારને ઝાટકે હાથ હાથને કાપે એવા યોદ્ધાઓ, ચારે બાજુ જ્યાં નજર પડશે ત્યાં ધોસા વાગતા હશે, ઢોલ વાગતા હશે, ચારે બાજુ મોત 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 હશે. અને એની વચ્ચે તમારે દેવરજી ઘોડો નાખવાનો છે, ખબર છે? અને બાપુ ત્યારે તરવરિયો 22 વર્ષનો યુવાન ભાભીમાના ચરણમાં સ્પર્શ કરીને કીધું, ભાભીમાં હવે સાંભળી લ્યો, જો એવા યોદ્ધાઓ આવવાના હોય સોમનાથ મંદિરને તોડવા, એવા યોદ્ધાઓ તાકાત વાળા હોય તો હું તમારો દેવર સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દાદા સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે હાથીની હૂંટ જેવું ભુજાવું વાળા તાકાત વાળા યોદ્ધા હોય એના દાંત ખાતા નો કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં ભલામણ. એના દાંત ખાતા નો કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં. અને પ્રતિજ્ઞા લીધી. 22 વર્ષનો તરવરિયો યુવાન એ હમીરજી ગોહિલ હતો. આ શિવત્વ વાળી વાત છે એટલે માટે આ વાત કરું છું, તમને ટૂંકમાં કહી દઉં. 200 રાજપૂતોને ભેળા લઈ, ક્ષત્રિયોને ભેળા લઈ ઘોડે સવાર થઈને તેથી નીકળી ગયો. માણહુર ગઢવી કરીને મારો ચારણ એનો ખાસ મિત્ર હતો અમરજી ગોહિલનો. એને કીધું કે તમે ગામડે ગામડે જાઓ, જેટલાને આવવું હોય સોમનાથની સખાતે આવે, દાડા માટે મરી જવું હોય, કુરબાન છે, આ દેહ તો ગમે ત્યારે પડી જવાનો છે. પાણી કે પ્રવાહ આયે આગે તું લગા દે પાજ, અગ્નિ કે આગે આયે આગે કૂપ ખુદ વાઈ લે, બરખા કે આયે આગે ખેતી તું બના લે, ખૂબ દૂર ભિક્ષા આગે અન્ન કોષ તું ભરાઈ લે, રીપુ આયે આગે સદ સેના સુરવીરન કી, અને રોગ આયે આગે ભોગ મન તે ભૂલાઈ લે, પિંગલ ભનંત પસ્તાઈબો પરન અંત કાલ આયે આગે સદ કીર્તિ કમાઈ લે. 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ નીકળ્યા. ટૂંકમાં વાત કરું, ધીરે 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 થાતા ભેળા રસોયા હશે. ગાંડી ગીર આવી, મધ ગર આવી, ગીરમાં પડાવ નાખ્યો, હિંગવડા નદીને કાંઠે પડાવ નાખ્યો, પડાવ બધો પીડ્યો. સાંજે ખાધું, રસોઈ કરી ખાધું અને દિયાચમાં પછી અંધારું થયું, બધા હુઈ ગયા. 200 રાજપૂતો છે ઈ પાણાનો હિકા કરીને હુતા. એક જણો જાગતો તો, કોણ? હમીરજી ગોહિલ. છેટો પથ્થર માથે જઈને બેઠો બેઠો વિચાર કરે છે કે ઓહો હો, 2-3 દિવસ બાકી રહ્યા છે, સોમનાથ માટે મરવા જઈશ. સોમનાથના પટાંગણમાં જફરખાનો સુબો, જફરખા છે એ હાથીની અંબાડી માથે આવતો હોય છે, મારા ઘોડાને ત્રાટકી નાખી અને એને એક તરવારને ઝાટકે 2 ભાગ કરીને મારો કેહરિયો ઘોડો પાછો પડે. એવા બધા સપના જોવે બેઠો બેઠો. કાળું ડિબાંગ ધારું છે, મધગર છે, તમરા બોલે છે, ત્રમ 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 ત્રમ, શાળિયું લાળી હુકી 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 કરે ને ક્યારેક ક્યારેક ગાંડીગીરીના ઊંડા ગાળામાંથી એવા હાવજની ડણકું સંભળાય છે. એમાં હમીરજી ગોહિલને કાને એક અવાજ સંભળાણો. કાળા અંધારામાં મધગીરમાં, નેશનલ પાર્કમાં એક અવાજ સંભળાણો કાને. એ અવાજ શું હતો ખબર? બાજુમાં અમારી લાખબાઈમાં કરી અને ચારણાઈનું નેહડું, અને એનો એક 20 વર્ષનો દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો કોઈ પણ અકસ્માતે. અને એમાં રાજ પડે ને રણ જાગે, માને નીંદર ન આવે ને એટલે માં મરસિયા ગાય દીકરાને યાદ કરી કરી. ઈ હમીરજીના કાને અવાજ સંભળાવો. એક મરસિયો તમને અહીંથી સંભળાવું. શું ગાતા હતા લાખબાઈમાં ખબર? નાગાર્જુન નામનો દીકરો એનો ગુજરી ગયેલો. શું કહે છે? પણ હવજો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં કુકાર માળ આજ નાખીને હાલો ના ગાજણો, હવ સુતો સંસાર પણ દરિયાના પાણી કોઈ દી સુએ નહીં. ઈ મરસ્યો હમીરજી ગોહિલે સાંભળ્યો અને કાને પીડ્યો. આ હા હા હા, કોણ ગાતું હોય છે? હવાર પડવા દે. હવાર પડી
બસો રાજપૂતોને લઈ હમીરજી ગોહિલ ચારણાએ લાખબાઈ માને નેહડે આવ્યા. પૂછ્યું કોણ હાંજે ગાતું તું? કે અરે ઈ તો બાપા અમારા ડોસીમાં છે ને બચારાનો દીકરો ગુજરી ગયો ને એટલે રાતે મરસિયા ગાતા હોય. ત્યાં જઈને કીધું માળી જય માતાજી જય માતાજી. મીઠડા લીધા અહીં લાખબાઈ માં. પછી પૂછ્યું હમીરજી ગોહિલે માળી તમે મરસિયા ગાતા હતા રાતે? કે હા હું મરસિયા ગાતી હતી ભાઈ, મારો દીકરો ગુજરી ગયો ને મને નીંદર ન આવે ને એટલે પછી મરસિયા ગાઉં ભાઈ, તને અપશકન થયા હોય તો મને માફ કરજે. અરે માં ચારણાએ ગાતા હોય ને એના અપશકન થાય તો ક્ષત્રિયનો દી બગડ્યો કહેવાય ને. અપશકન થાય કોઈ દી? ચારણાઈનો અવાજ સંભળાય તો સુકન કહેવાય માં. કે તો હારું ભાઈ. અને પછી કીધું માં મારી એક વાત માનશો, હું માગું ઈ આપશો? કે ચારણ જોગમાયાના આંગણે નેહડે કોઈ ક્ષત્રિય જાય કોઈ દી ઠાલે હાથે પાછો ગયો નથી. કે માં બીજું કાંઈ નથી માંગતો, તમે રાતે તમારો દીકરો ગુજરી ગયો એના મરસિયા ગાતા હતા ને? કે હા. એવા મારા મરસિયા ગાઈશો? હે? કે મારા મરસિયા ગાશો? અરે તને કાંઈ ખબર પડે છે ભાઈ? મારા વીર મને જીભાનમાં જીવડા પડે, મને મુએ મુક્તિ નો થાય. મારો બાપ મરસિયા તો મરી ગયા હોય એના ગવાય. તું હુકામે મને આવું પાપ ચડાવે છે બેટા? તને માતાજી નરવો રાખે કરોડ દિવાળીયું બેટા, તું મરસિયા ગાવાનું મને કહેશો? તું જીવતો જાગતો છો ને? હમીરજીએ શું કીધું ખબર? માં આ તમારી સામે ખોખું ઊભું ને ઈ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવા માટે જાઉં છું, દાદા સોમનાથની સખાતે જાઉં છું. એમ કે આ ઓહો મારો બાપ તને કોઈ રોક્યો નહીં ઘરે? રોકવા વાળું કોઈ નથી? કે માં હજી કોઈ છે નહીં? કે તો લગ્ન નથી થયા ને ભાઈ તો કમળ પૂજા ચડાવી હોય ને તો લગ્ન કરવા પડે. કુંવારા કમળ પૂજા નો ચડાવાય બેટા. અરે માં આ મળદા હારે કોણ ફેરા ફરે? હે કે માં મળા હારે કોણ ફેરા ફરે? અને ઈ લાખબાઈ માં ચારણાએ તેથી કીધું તું કે મળા હારે ફેરા ફરે એવી દીકરી આ ગાંડી ગીરની ધરતીમાં હજી જીવે છે, ઈ ચિંતા તારે ન કરવાની હોય ભલા માણસ. હા હા. ટૂંકમાં વાત કરી દઉં મિત્રો, લાખબાઈ માં એ 200 રાજપૂતોને બેહાર્યા. હમીરજી ગોહિલને કીધું કાંઈ બેસો, બાજુમાં વેગડો ભીલ રીએ છે, હું ત્યાં જાઉં છું, માગું લઈને તારું. મારા માણસો તને બોલાવા આવે એટલે જલ્દી બધા આવી જાય, આજ જ તમારા લગ્ન કરવાના છે. રાજપૂતો ત્યાં બેઠા. લાખબાઈ માં વેગડા ભીલ ને ત્યાં ગયા. વેગડો ભીલ રાજી થઈ ગયો, હોળગોળ થઈ ગયો, પગમાં પડી ગયો, મારું આંગણું પાવન કર્યું. માં ચારણા આઈ મારે ત્યાં પધાર્યા. અને પછી માતાજીને કીધું માં અંદર આવો. તો કે અંદર નહીં આવો, આજ કાંઈક માગવા આવી છું. હે કે કાંઈક માગવા આવી છું? અમે આયુ દેવા વાળી હોય પણ આજ તારા પાસે કાંઈક માગવા આવી છું. વેગડા ભીલે કીધું માં લાખબાઈ માં માથું આપે ને માથું ન ઉતારી દો તો વેગડો ભીલ નહીં. કે બેટા માથું ઉતારી દેવું તો હેલું છે પણ કાળજું લેવા આવી છું તારું. હે માથું નહીં તારું કાળજું જોઈ છે. આપણે ત્યાં કહે ને દીકરી કાળજાનો કટકો કહેવાય, કાળજું જોઈ છે. વેગડો ભીલ સમજી ગયો તો એ કીધું માં હરખી વાત કરો ને કે તારી દીકરી રાજલ નું માગું નાખવા આવી. મારે એ તો બહુ સારી વાત કહેવાય. એમાં શું કે પણ તારી દીકરીને હમીરજી ગોહિલારે પરણાવવાની છે. કે માં હમીરજી ગોહિલારે? કે હા. કે ઈ તો સોમનાથની સખાતે જાય એવું સાંભળ્યું? કે હા એટલે જ. કે માડી કાંઈ વાંધો નહીં, કે પણ આજ જ લગ્ન કરવા છે. કે માં જરાય વાંધો નથી, તમે કયો એમ. પણ ખાલી એટલું કહું છું મારી દીકરી રાજલને જરા પૂછી લો, મને બહુ વાલી છે. હકીકતમાં મિત્રો એવી વાત હતી, જેઠવા રાજપૂતોની દીકરી હતી રાજલ. જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને ભીલોને અને રાજપૂતોને યુદ્ધ થયું. રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. 5 વર્ષની એક દીકરી જીવતી રહી ગયેલી. એ દીકરી મરતા બાપે મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલીને વેગડા ભીલના હાથમાં બાવડું આપીને, દુશ્મનના હાથમાં બાવડું આપીને કીધું તું આજથી આ તારી દીકરી મોટી થાય ત્યારે પરણાવી દેજે, હારું ઠેકાણું જોઈને. અમે આજે વાર્તાઓ સંદીપભાઈ એટલે માંડીએ છીએ. તેથી દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દેવામાં વાંધો નહોતો. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ સંસ્કારથી આપણે એટલા આઘા વ્યા ગયા છે. એટલા માટે ઈ રાજલ આજ 20 વર્ષની થઈ, 18 વર્ષની થઈ હતી. અને પણ વેગડા ભીલે કોઈ દી સપનામાં નહીં વિચાર્યું મારી દીકરી નથી. બહુ વાલી હતી, મારી દીકરી કર્યા કરે. ઈ વેગડા ભીલે કીધું મારી દીકરીને મારી પૂછી લો. કે પૂછી લે. અને આમ ગાંડીગીરના હાગડાના લાકડાની ભીતુમાં ગાયર કરતી હતી રાજલ 18-20 વર્ષની. રૂપના આભરણ જેવી, રૂપના અંબાર જેવી દીકરી પાછળ આવી, પાછળ ઊભી. અને વેગડા ભીલે કીધું બેટા રાજલ? કે હા બાપુ. ગાયર કરવાનું ચાલુ છે? આમ હા બાપુ.
કે તારા લગ્ન કરવાના છે બેટા. એટલે આમ 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 માથું હતું આમ નીચે નમી ગયું મર્યાદામાં, અને તોય ગાયરે હાથ ચાલુ. બાપુ મને શું કામ પૂછો છો? કે બેટા આજે જ લગ્ન કરવાના. કે પણ બાપુ તમે મારા બાપ છો, મને પૂછીને હરમાવો કા? કે બેટા હબીરજી ગોહિલા રે તારે લગ્ન કરવાના છે. કે બાપુ શું કામે હરમાવો મને પૂછો છો? તમે કયો એ બરાબર હોય. અને પછી હાથ ચાલુ છે ગાયરનો. આમ પાછળ ઉભા બાપે કીધું બેટા હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે, આજ લગ્ન કરવાના. આજની રાતનો તમારો સંસાર આવતીકાલે સોમનાથ માટે મરવા નીકળી જાહે, મસ્તક ચડાવી દે. તને કઈ વાંધો નથી ને? એ અટાણ સુધી ગાયર કરતી હતી, એ હવે હાથ આમ લઈ ગારાના છાટા ઉડેલા હાથ હતા એનાથી આમ લટું કરી અને કીધું બાપુ એક રાતનો સંસાર ને? કે હા. કે તો સાંભળી લ્યો, સૈયર પેરું ચૂડલો જીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું યાર. અમારે સંસારના મોહ ન હોય મારા બાપ. ટૂંકમાં વાત કરું, 200 માંડવા નખાણા લાખબાઈ માની હાજરીમાં, 200 રાજપૂતો અને હમીરજી ગોહિલ. હમીરજી ગોહિલ અરે રાજલ ફેરા ફેર્યા. અને ઇતિહાસ એમ કહેશે ગીરનો કે 200 રાજપૂતોને ભીલ કન્યાઓ પરણી. 13 વર્ષની કોઈ દીકરીઓ, કોઈ 14 વર્ષની, કોઈ 18 વર્ષની, 200 રાજપૂતોને ભીલ કન્યાઓ પરણી. લગ્ન થયા, મંગળ ગીતો ગવાણા. હાંજ પડ્યા પેલા લગ્ન પૂર્ણ થયા. હવે સાંભળજો, લગ્ન કર્યા પછી બધા કન્યાઓ ભીલ કન્યાઓ હતી ને આ દેશની દીકરીઓ જોજો, એટલે આ વાત કરું છું. એને કોકે પૂછ્યું કે આ એકુકુ રાત તમારે અહીંયા જુવાનો બધા રહેવાના, કાલે તો મરવા માટે વયા જાય, તમને આગળ તમારા સંસારનું હું? તેથી 13, 20, 18, 14 ને 15 વર્ષની દીકરીઓ એમ કહેતી હતી આ દેશની ધરતીની કે હજારો લાખો માણસો છે સૌરાષ્ટ્રમાં, ભારતમાં કરોડો માણસો હશે, એમાંથી આ 200 જાણા સોમનાથ માટે મરવા, શિવ માટે જાય છે. એના માટે અમારે એક રાત એની હારે સંસાર હોય તો ઘણો. અમારે સંસારના મોહ નથી, આવાનો કદાચ વંશ રહી જાય તો ઘણો છે ભલા માણસ. એટલા માટે આ સનાતનની કેવડી અદ્ભુત વાત છે. ટૂંકમાં વાત કરું તો એ હાંજ પડી, એક રાતનો સંસાર. બીજા દીની હવાર થઈ. હમીરજી ગોહિલે છેલ્લી વાર રાજલને જય માતાજી કર્યા, રામ રામ કર્યા. રાજલે હમીરજી ગોહિલને છેલ્લા રામ રામ કર્યા. 200 ભીલ કન્યાઓ, 200 રાજપૂતોને છેલ્લા રામ રામ કર્યા. ત્યાંથી નીકળ્યા અને આવ્યું ભાઈ દાદા સોમેશ્વરનો પટાંગણ આવ્યું ભાઈ. હા 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 હા. આમ જ્યાં જોયું ત્યાં તો હાથીની અંબાડી ઉપર ધોસા રીએ ભાઈ. હજારોની જફરખાનની સેના ઉભી હતી, હથિયાર સજ્જ. અને આવ્યા 18 વરણ, થોડા થોડા બીજા પણ આવ્યા હતા, 200 રાજપૂતો. પણ કરિયા વચ્ચે વાત થોડીક રહી ગઈ મારે, કે જ્યારે હાથગરણા થતા હતા ને, કરિયાવર દેવાતો હતો ને, ત્યારે 1100 ભીલ માથે તરવારો રાખી અને ઉભા રહેલા અને એમ કીધું કે અમે 1100 ભીલ દીકરીઓને કરિયાવરમાં 1100 માથા આપી છે કે એની પહેલા અમે મરી જાઉં ત્યાં સુધી રાજપૂતોનું રૂવાડું ખાંડું નહીં થવા દે. ભલા માણસ, એ 1100 ભીલ 200 રાજપૂતો, કંઈક બીજા જે થોડા થોડા આવ્યા હતા ઈ, કંઈક મંદિરમાંથી ભૂદેવો હતા ઈ તૈયાર થયા. અને એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સોમનાથનો સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. અને હાથીની અંબાડી માથે રહી રહેલા 2 ગાવના પલા સુધી અવાજ આવે, ધોસા મીંડા વાગવા, રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ. કાયરના જેને કહેવાય ડાકલાના પડની જેમ થડાક ઉથડાક, થડાક ઉથડાક, થડાક ઉથડાક કાયરની છાતીઓ થવા મળે. અને મારો 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 ફારકાંત ભુજ થારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. અને શિવની ભોળાનાથની જેને કહેવાય વંદના ચાલુ થઈ. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી ગરદાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. જય જય મહેશ શંકર જડાલ ગંધર્વ જલંધર દેવુર કાલ ગંગા કિરીટ. જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ. જય શંભુ રુદ્ર મહાદેવ હાર કરી અને નારો લાગ્યો. અને આ બાજુથી એલી 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 થાવા મંડાણી. મારો મરો મારો મરો મારો મરો ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દેવ જરમત દાન મેપદ મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ. ઈ ગમનસાણ યુદ્ધનો બાટકો બોલ્યો. ટૂંકમાં વાત કરું, 1 દી 2 દી 3 દી 4 દી 13 દી થયા પૂરા. 13 દિવસ સુધી યુદ્ધ ચાલેલું. છેલ્લા દિવસનો બપોર નિમો. હમીરજી ગોહિલે જેને કહેવાય શરીરની માથે કેટલા ઘાવ લાગેલા છે, કઈક યોદ્ધાઓ કાયમ આવી ગયેલા છે, ગીચડાઓ જેને કહેવાય ઉતરવા માંડ્યા છે. અને એવે ટાણે હમીરજી ગોહિલ ઘોડા માથેથી નીચે ઉતરી દાદા સોમનાથના મંદિર બાજુ ડગલા માંડે છે. રક્તથી આમ તરબોળ નીતરતો હિમાલયના
ગાળાઓમાંથી ગંગાજીના ધોધ આવતા હોય, આખા શરીર માંથેથી લોહીના ધોધ જાતા હતા. ઘણાને વિચાર થાય કે આ જોયું કોણે? હમીરજી ગોહિલ ઘોડેથી ઉતરીને શિવ મંદિરમાં જાય, એ જોયું કોણે? અત્યારે જે વિડીયો વાળા હોય છે ને, અત્યારે મીડિયા વાળા, એમ એ વખતે લૈયાઓ બેઠા હોય, હાથીની અંબાડી માથે પિંજરું હોય, જે હાથી માથે ધોળી ધજા હોય, એમાં કવિ લખવા વાળા નજરે જોઈને આમ કેમેરા ઉતારે એમ કવિતા ઉતારતા હોય, લખતા હોય, એના ઉપર કોઈ ઘા ન કરે. ઈ લૈયાઓ લખે છે કે હેઠે ઉતરીને હમીરજી ગોહિલે આમ ડગલા માંડ્યા, શિવ 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 કરતા કરતા એને ડગલા માંડ્યા. ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ ગધંકર તૈનક તે ભણ કેતર યંબળ બાદાય બંખળ ગાજત જંગર બાહ ગતે ડમ રૂઈ ડડંકર બાહ જટંકર શંકર શંકર શંકર. ઈ ડગલા માંડ્યા, તરવારની પીછી પકડી મહાદેવની પાસે ઉભો રહી, બાણની પાસે, અને કચડુક ધૂપ કરતી મહાદેવ છેલ્લી વાર બોલી અને મસ્તક ચડાવી દીધું. ઢૂંઢ ઊભું હતું, એમાંથી લોહીનો ફુવારો ઉડીને દાડા 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 કરતો આમ જાતો તો માથે, શિવની માથે. અને પછી બે તરવાર જોટાની લઈ અને પાછો વેળો, અને પછી યુદ્ધના મેદાનમાં હમીરજી ગોહિલ ઉતર્યો. પણ મારો 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 બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક અડપડે ઝીક માચી અચૂક કટ જાત છીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત સીચ પડતા કે બંધ ધડ ધડ ખેત મચવાય દંડ. અને હિતર પાડ હોદા હોત મીટે સાહ દીઠા મોત. હે આમ કરીને હાંગડીનો ઘા કર્યો અને હુબાને હાથીને અંબાડી હોતો કાડા ભૂપ કરતો હેઠો નાખ્યો. હિતર પાડ હોદા હોત મીટે સાહ દીઠા મોત ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખડકે રગત જાતી ખાળ. એ ગમનચાણ યુદ્ધનો હોપો પડી ગયો. ટૂંકમાં વાત કરું તો હાંજ પડીને છેલ્લી વારના હમીરજી ગોહિલ ધીરા ધીરા એનું ધડ પડ્યું. આમ સૂરજ આથમો, આમ આથમતા સૂરજના અંજવાળામાં હમીરજી ગોહિલનું ધડ પડ્યું. અહીંયા ગઢની દેવડીએ બેઠા બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા. અહીંયા છેલ્લે હમીરજી ગોહિલનું ધડ પડ્યું. અહીંયા લાખબાઈમાં એ ન્યાથી દેવડીએથી પડતું મૂકીને ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. મારે આપ બધાય બેઠેલાને કેવું છે ઈ કે જે બાઈ પાળિયાની સામે, જે બાઈ પાળિયા સામે બેઠી બેઠી બાળકને વાત કરતી હતી ને, બાઈ એમ કે છે કે બેટા, હા એ લઈ લો, એ કડી લઈ લો છેલ્લે. ઈ છેલ્લી વાર ઈ બાઈ એમ કહેવાય છે, જે વાત કરે છે, મારે મૂળ વાત ઉપર આવું. હમીરજી ગોહિલે તો ન્યા વીરગતિ પામ્યો, એને તો પ્રાણ આપી દીધા સોમનાથ માટે. પણ જે બાઈ પાળિયા હામી બેઠી હતી, બાળકને વાત કરતી હતી ને, એ બાઈ એમ કહે છે કે બેટા તું કેદુનો રાડું નાખે છે ને, કે મારો બાપ ક્યાં છે, મારો બાપ ક્યાં છે, તો સાંભળી લે. એક રાત માટે સંસાર ભોગવી અને દાદા સોમનાથ માટે મરવા આવેલો હમીરજી ગોહિલ રહ્યો ને, ઈ તારો બાપ છે. ભલા માણસ, આ પાળિયો રહ્યો ને હમીરજી ગોહિલ નો છે, અને ઈ તારો બાપ છે. અને એક રાતનો સંસાર માટે લગ્ન કરવા વાળી તારી માં રાજલ પોતે હું છું. અને એક રાતના સંસાર માટે દીકરી, સનાતન માટે દીકરી પરણાવનાર વેગડો ભીલ આમ પાળિયો રહ્યો, ઈ મારો બાપનો પાળિયો છે. વેગડા ભીલનો આ તારા બાપનો પાળિયો છે. મને લાખબાઈ માના વેણ ઉપર વિશ્વાસ હતો એટલે હું સતી નહોતી થઈ કે તું આવવાનો છો, એટલા માટે ચારણાએ બોલે એમાં ફેર ન પડે. અને કહેવાનો અર્થ મારો ઈ છે, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું તો રાખીને ભરોસો રાણ, ધર્મ રહેશે તો રહેશે ધરા. એટલે છેલ્લે એક મારી ભાઈ યાદ કરાવે છે, એટલે મારા લખેલ ગીતની કડી છે, ટાણું હાચવી દીધું હમીરજી ગોહિલે. અહીંયા પણ આપણે ટાણા હાચવી દઈએ એટલે પરમાત્મા દ્વારકા વાળો આપણા ટાણા હાચવી દે. એટલે મારું ગીતની કડી છે, ટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા. હા, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અને હમીરજી ગોહિલ એને પ્રાણ આપી દીધા. મને બહુ કડી હમણાં ગાઈ નથી ને અનુભવ, એટલે એનું મુખડું યાદ નથી આવતું, પણ છે બહુ સરસ આ ગીત છે. કહેવાનો અર્થ ઈ મારો છે, આ માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય, કોઈ પણ બેન હારે જાય ને, બહુ રૂપિયા વાળું હાવરું મળી જાય ને બેન, બહુ રૂપિયા વાળું, અને પછી બેન ને ભાણિયા આવે ને, એ ભાણિયાના લગ્ન આવે, અને પછી બેન કંકોત્રી ભાઈને મોકલે, ભાઈ હાવ ગરીબ હોય તો બેનને, બેનનું હાહરિયું બહુ રૂપિયા વાળું ને, એટલે લાખો રૂપિયાના મામેરા દેવા વાળા આવ્યા હોય, ઘણા એ દેતા હોય. પણ બેનનો જ્યાં સુધી એનો ભાઈ નો આવ્યો હોય ને, ત્યાં સુધી એને મજા ન આવતી હોય. ભાઈ અભેરાયેથી કાંધીએથી જૂનો ત્રાહડો લઈ પસેડીમાં બાંધી
અને ઈ ત્રાહડો લઈને માંડવામાં ઊભો રહીએ ને તો બેનને લાખો રૂપિયાના મામેરા ન દેખાય અને ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો. શું કામે? એને ટાણું હાંચવું. જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એટલે કડી સાંભળજો કે શિવ દાદાને એજી શીશ તો દેવા હાકલે આલો હમી. શિવ દાદાને એજી શિવ દાદાને તેજી શીશ તો દેવા અને હાકલે આલો હમી. બાઈ માન રંગ સે રાજલ માત લાખુબા એને ટાણું હાંચવી દીધું. અને તને રંગ સે રાજલ અન ભેળા કપાણા ભીલ ભેળા ભીલ કપાણા ભીલ રાણાઓ. અને તેદી વગાડ્યો તો ઢોલ દરિયાએ. દરિયો છે સમુદ્ર છે એને તેથી ઢોલ વગાડ્યો તો. એવું આગળનું મુખનું બહુ સરસ છે પણ મને વગાડ્યો તો ઢોલ દરિયાએ. દરિયો પોતે સમુદ્ર છે એ કેડે ઢોલ બાંધીને અમીરજી માટે એ જાણે ઢોલ વગાડતો.